એ આમ જાણે કેમ બહુ પ્રેમનું ભૂખ્યું હોય એવું લાગે. હવે સજ આગા ખાઈને બેહો જઈ આવે તમારે પાસે. હવે ત્યાં બેહો જઈ એવું ને જોયું. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે આંડલા જતા હતા ને વચ્ચે ઊભા રહ્યા હતા. હવે અહીં કેવું છે ખબર, વિડીયો છે ને જો આપણો બ્લોગ છે ને જો હું કાલ રાતનો અપલોડ કરવા મૂક્યા, હજી અપલોડ નથી થતા. જો હજી જે સ્કેનિંગ જ થાય છે. અપલોડ નથી થતો એનું કારણ એ છે કે અહીંયા કંઈ નેટવર્ક નથી આવતા. અપલોડ તો 2 દિવસ થાય છે, ખબર નહીં હવે થાય ત્યાં સારું. બાકી જ્યારે રિટર્ન આવીએ ત્યારે મનાલી પહોંચીએ ત્યારે એક હારે તો બળકો મારી દઈશું. તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી એવી જગ્યા કે જ્યાં વ્હીકલ જઈ શકે છે. તો ત્યાં કેવું છે ખબર, ઓક્સિજનનો છે ને બહુ લોચો છે, બહુ ઓક્સિજન લોચા હોય છે. તો અત્યારે છે ને મારું મગજ છે ને આમ શૂન્ય પડી ગયું હતું આમ ઓક્સિજન લોને લીધે. એટલે જેકભાઈ જો એનું ટેલેન્ટ બતાવે છે ને અત્યારે જો આમ માલિશ કરે છે. અને ગધેડા ખાતા પીતા હોય છે ને એમાં નથી ખબર, ધૂળમાં મોઢું ઘાલીને કંઈક ખાતા હોય છે. આ ધૂળમાં શું એ ખાતા હોય છે મને તો એમ થાય. ત્યાં મેદાનમાંથી જવાનું અથવા તો આ ટાયરના નિશાન ઉપર જવાનું, પણ આ ટાયરના નિશાન મિત્રો અરે મિત્રો જો આ પાણકો પડ્યો ને જા, આની ઉપરથી તમારે યાદ રાખવાનું અથવા તો તમારે ટોટલ મારવાનું કે એ પાણકા છે ને એની ઉપરથી આ રોડ આપણો ગામનો છે અથવા તો ઉમલીગલાનો છે, કારણ કે અહીં બીજું કંઈ છે જ નહીં. દુનિયા અત્યારે અમે જઈ રહ્યા છીએ આખી દુનિયાના સૌથી ઊંચામાં ઊંચા મોટરેબલ પાસ ઉપર, જેની હાઈટ છે 19,024 ફૂટ. તો મિત્રો જો અત્યારે અમે હાંડલે જાય છીએ ને તમે હાંડલેનો ખાલી રસ્તો ચેક કરો, કેટલો ક્લાસિક છે જો આમ, હે ને ચેક કરો, ખુશ રહો, હે ને મસ્ત આમ સીધો રોડ છે આમ જો પહાડોની વચ્ચે. હવે અહીંયા કેવું છે ખબર છે, અહીંયા છે ને 2 પ્રકારના ટેક્સી ડ્રાઈવરો હાલે છે. એક એલે વાળા હાલે છે અને એક જેકે વાળા હાલે છે. જેકે એટલે જમ્મુ કાશ્મીર વાળા અને એલે એટલે લદ્દાખ વાળા. આ 2 ડ્રાઈવરો હાલે છે. હવે મેં એમાં એક વસ્તુ નોટિસ કરી કે જેકે વાળા ડ્રાઈવરો છે ને એ બહુ અળવિતરીના હોય, બહુ નો સાઈડ દેવાની કે વાહે ક્યાંક આવી ગયો હોય તો હોર્ન દબાવી રાખવાના, આ હે તે હે. આ જેકે વાળા બહુ અળવિતરા હોય. એ બાબતે એલે વાળા ડ્રાઈવર કેવું ખબર છે, માની લ્યો આપણે આગેથી જોઈ જાય ને અને એને રસ્તો એમ છે ને કે મારે ઉતારવાની જગ્યા છે તો એ ઉતારીને ઊભો રહીએ એકવાર, પણ કોઈ દી મોરો ન દે. અને આ જેકે વાળા તો મોરો જ દે. અને એ મોરામાં આજ મેં એકનો મોરો જેકે વાળાને દીધો છે સમજ્યા. ઘડીક એના ઝાંટ મોકરા થઈ ગયા હતા, બિચારો ઊભો રહી ગયો હતો. એટલે એ બધાને કહેવાનું છે કે લોકલને કહેવાનું છે કે વાંધો નહીં, તમે લોકલ છો એનો કંઈ વાંધો નથી, પણ એ વસ્તુ ધ્યાન રાખવાનું કે બધા સરખા ન હોય, કોઈક આંટીને વયો જાય સમજ્યા. એટલે એ બધા અળવિતરા ડ્રાઈવરો હોય ને એને મારે ખાલી એટલું જ કહેવું છે કે ભાઈ જ્યાં તમારે મોરો દેવો હોય ને ત્યાં દેજો, પણ છે ને અમારે ગુજરાતી સામે મહેરબાની કરીને કોઈ દી મોરો ન દેતા સમજ્યા. ભલે તમે લોકલ રહ્યા એનો કાંઈ વાંધો નથી, અમને ખબર છે કે તમે લોકલનો ફાયદો ઉઠાવો, લોકલ હોય એનો લોકલ ભાષાનો ફાયદો ઉઠાવો, લોકલ પબ્લિકનો ફાયદો ઉઠાવો સમજ્યા. પણ આમાં તો અમારામાં તો એક જ નિયમ છે, પહેલો ઘા પરમેશ્વરનો. એટલે પછી વિચાર લેજો, અમે પછી બહુ આગળ પાછળનું વિચારીએ નહીં. એટલે જોજો તમારી રીતે. તો અત્યારે અમે જઈએ છીએ ઉમલીંગલા, નીકળી ગયા છીએ અમે. હવે જો આગળથી આપણે વળવાનું છે અને જો આ પહાડોમાંથી જવાનું છે. અને ઉમલીંગલામાં છે ને કોઈ પણ જાતનો રસ્તો નથી. અને ઉમલીંગલા એક એવી જગ્યા છે કે તમને ગૂગલમાંય નહીં મળે, એટલે કે એનો રોડ જ નથી. એટલે હવે તમે ઇમેજિન કરો કે આપણે કેવી રીતે જવાનું, કેવી રીતે પહોંચવાનું ને બધું તમે ખાલી ઇમેજિન કરો તો એ રીતનું છે. અને સામે સ્પેસ સ્ટેશન છે એક, જો આ સ્પેસ સ્ટેશન છે. તો આપણે રિટર્નમાં છે ને અહીંયા સ્પેસ સ્ટેશનમાં જવાનું છે. તો એ રીતનું છે. તો અત્યારે જો અમે હાંડલેથી નીકળી ગયા છીએ, જો આ બધું હાંડલે ગામ છે. અહીંયા તમારે રોકાવું પડે. ઉમલીંગલા જવું હોય ને તો તમે અહીંયા સ્ટે કરી શકો ગમે ત્યારે, તમને અહીંયા બધું મળી જશે, હોમ સ્ટે મળી જશે, હોટલ મળી જાય, આ તે બધું મળી જશે. તો અત્યારે હાંડલેથી નીકળ્યા છીએ અને હવે જાય છીએ ડાયરેક્ટ ઉમલીંગલા. ઉમલીંગલા જવું હોય ને તો જો આવું હાંડલેમાં આલું આવે જ ને ત્યાંથી જો લેફ્ટ વળી જવાનું તમારે. જો અહીં ઉમલીંગલા લખ્યું છે, જો આ ઉમલીંગલા પાસ. તો કોઈ ખોઈ ન જતા, કારણ કે હાંડલેથી સીધા ન નીકળી જતા. ત્યાંથી તરત લેફ્ટ, જ્યાંથી એન્ટ્રી કરે ને પોલીસવાળા તમારી એન્ટ્રી કરશે, નામ ને નંબર ને લાઇસન્સ નંબર ને બધું એન્ટ્રી કરે ને ત્યાંથી તરત જ ડાબી બાજુ વળી જવાનું ઉમલીંગલા માટે. અને જો
હોમસ્ટે ને એવું બધું આવશે અહીંયા, તો અહીં તમારે રહેવાનું કંઈ ટેન્શન છે નહીં. પણ આ હાંડલે ગામ છે ને હવે અમે ઉમલિંગલા માટે નીકળી ગયા છીએ. તો જો અત્યારે ઉમલિંગલા માટે નીકળી ગયા છીએ અને તમે ખાલી રોડ જુઓ, આવો રોડ છે ઉમલિંગલાનો. જો બધું વાઇબ્રેટ કરાવે, જો હાથ બાથ ને બધું, જો બધું ખખડાવી નાખે એવો રોડ છે. જો ઉમલિંગલાનો છે ને રસ્તો તમને ગૂગલ મેપમાં નહીં બતાવે એટલે. અને બીજું કેવું છે ખબર, આ પહાડોની વચ્ચેથી જો આ મેદાનમાંથી જવાનું, તો હજી તો આ રોડ બની ગયો છે એટલે વાંધો નહીં આવે, તમને ખબર પડી જાય કે ઓલા ડુંગરે જવાનું. બાકી પહેલાં તો મેદાન જ હતું. તો ઉમલિંગલા તમે આવતા હોય ને એટલે છે ને પહેલાં બધું એનાલિસિસ કરીને આવતું, એમને ન કરી જતા આગા પાછા જાઓ તો મમરા ભરાઈ જાય થઈ જાય. ભાઈ તમે ખાલી આ ધૂળની ડમરી જુઓ, ખાલી તમે આ રસ્તો નથી દેખાતો, કદાચ તમને મોબાઈલમાં ખબર નહીં પડે પણ અત્યારે રસ્તો હાવ ઝાખો દેખાય એવી ધૂળની ડમરી ઉડે છે. જો આ બાજુ આ ખાલી ઉમલિંગલાનો રસ્તો ચેક કરો ખાલી, જો તમે જે આ ટાઈપનો રસ્તો છે અને આ પહાડની ઉપર આપણે જવાનું છે ઠેઠ ઓલી બાજુ. આ છે મિત્રો ઉમલિંગલાનો રસ્તો. જો ખખડ. આ છે દુનિયાનો સૌથી ઊંચામાં ઊંચો ડુંગર, મતલબ એવો ડુંગર કે જ્યાં વ્હીકલ જઈ શકે છે. આખી દુનિયા અત્યારે અમે જઈ રહ્યા છીએ આખી દુનિયાના સૌથી ઊંચામાં ઊંચા મોટરેબલ પાસ ઉપર, જેની હાઈટ છે 19,024 ફૂટ. અને આ એનો તમે રસ્તો જોવો, ખાલી રણ જ છે અને રણની અંદરથી અમે જઈએ છીએ. બાકી મિત્રો અહીંયા કાંઈ નથી અત્યારે. બંજર જમીનમાં મને કોણ દેખાણું, જો ગધાભાઈ, આ એવડી બંજર જમીનમાં જ્યાં કાંઈ ઉગતું નથી, પાણી નથી, એ કોઈ પ્રકારનું ઝાડવું નથી, ત્યાં ગધેડા આટા મારે. બોલો એમાંય કંઈક ગોતતું હતું પાછું ખાતું શું ખાતું હોય છે મને એમ થાય. મિત્રો જો આ બંજર જમીન છે ને, આ બંજર જમીન આખી આમાંથી તમારે ખાલી રસ્તો યાદ કેમ રાખવાનો ખબર? જો આ પાણકો પડ્યો ને, જા આની ઉપરથી તમારે યાદ રાખવાનું, અથવા તો તમારે ટોટલ મારવાનો કે એ પાણકા છે ને એની ઉપરથી આ રોડ આપણો ગામનો છે અથવા તો ઉમલિંગલાનો છે. કારણ કે અહીં બીજું કંઈ છે જ નહીં, એ કોઈ પ્રકારના બોર્ડ નહીં માર્યા હોય, કાંઈ નહીં હોય. જ્યાં મેદાનમાંથી જવાનું અથવા તો આ ટાયરના નિશાન ઉપર જવાનું. પણ આ ટાયરના નિશાન એની માને ये क्या कर दिया भैया? મિત્રો, पार्थ ये क्या कर दिया? અરે મિત્રો મમરા ભરાઈ ગયા મિત્રો. વાવાઝોડું ગળી ગયું. તો મિત્રો અહીંયા બારી ખોલવા જેવું નથી, ખાલી જરી ખોલું તમને બતાવવા. બારી ખોલી તો આખી ધૂળ અંદર ઘરી ગઈ આખી. મિત્રો આ ગધેડા અહીંયા શું કરે ને મને તો એ નથી ખબર પડતી. આ જો ગધેડાને બીવરાવે. તો મિત્રો જો અત્યારે રસ્તામાં ઊભા રહ્યા હે, તમે જોવો આખા બંજર જમીનમાં છે ને, આખી બંજર જમીન છે રેડી. એમાં આ રોડ આમાંથી તમારે અંદાજો મારવાનો. જો આ કાળા પાણકા દેખાય ને, આ પાણકા આની ઉપર અંદાજો મારવાનો કે રોડ અહીંયા છે. જો આ પાણકો ખોવાણા ને એટલે જો આમાં મમરા ભરાણા તમારા સમજ્યા. અને અહીંયા જો ખાલી ગધેડા જ છે, જો બીજું કોઈ નથી. જો અને ગધેડા ખાતા પીતા શું છે ને એ મને નથી ખબર. ધૂળમાં મોઢું ઘાલીને કંઈક ખાતા હોય, આ ધૂળમાં શું એ ખાતા હોય છે મને તો એમ થાય. તો મિત્રો અત્યારે છે ઓન ધ વે ઉમલિંગલા. હવે ખાલી રોડ જોવો, ખાલી એક રોડ બતાવો. આખો સ્ટ્રેટ રોડ છે, આખો સીધો રોડ. હવે આ સીધા રોડ ઉપર છે ને આખું લીવર દાબેલું છે ને, આખું લીવર. તો એ જો એ 60 ને 80 ની વચ્ચે જ કાંટો રહીએ છે. ફોર્ચ્યુનર છે જેનું આખું લીવર દાબેલું છે. તો એ તમે વિચાર કરો કે 80 ઉપર નથી ઠેકતી. આ રોડ બતાવો, જો ખાડો જો બાપ, આમાં કેમ ઉતરશે? આ જો આ ખાલી રોડ જોવો તમે બાપ. આમો આવે. બોલે બરજો વાવાઝોડું. ત્યાં બતાવો.
હવે ઓલમોસ્ટ સડી જશે, જાદુ નથી. આનું રીઝન કીધું હવે. ગાડી સીધી ન ચડે, કારણ કે હાઈટ ઉપર હોય ને અને ગ્રેવિટી નીચે ખેંચતી હોય. જો હવે પિકઅપ પકડ્યું, ગ્રેવિટીને તોડવા હાટું ગાડીને આડાવડી ચડાવવી પડે. સીધી ગાડી કોઈથી ન ચડે, કારણ કે સીધી જગ્યામાં ગ્રેવિટીને તોડવી પડે. એટલે જો તમે આમ કરો ને આમ, એટલે ગ્રેવિટી તૂટે. જો હવે એન્જિન પાછું પ્રોપર વર્ક કરે. યાર લોટ નો લીધું ગાડીએ, પિકઅપ નો આવ્યું. હાલતી જ નથી જરી. કરજો બંધ કરજો. એ બંધ કરે, અંદર આવતા રહ્યો. ઘેરે હું જવાબ દે. હા ઉડી નથી ગયા ની હમણાંથી કે અહીંયા હતા. એ કે પાછા એ કે હાંડલેમાં પડ્યા. એ કે છે ભાઈ આ કેવું લાગે છે? સારું લાગે છે? સરસ લાગે ચેકભાઈ. શું કરો? વોઇસ ઓવર કરું. બોલો જા. હવે તુફાન અહીંયા હમણાં ચાલુ હતો ને અહીંયા ડબિંગ કરે છે. બોલો હાલો ટાટું થઈ ગયા ખાવાનું. હમણાં જોયું હતું ને પહાડ તુફાન કેવું આવ્યું હતું, ખતરનાક બાપ, કંઈ દેખાતું જ નહોતું. તો હજી આપણે અહીંથી આમ સીધું જવાનું છે બરફના પહાડમાં. હા ભાઈ આ જો બોર્ડ કેટલો હલે, જો કેટલો પવન છે, જુઓ તમે ખાલી. અહીંની માને ક્યાંકથી છાપરા ઉડે છે બાપ. અહીં મને છાપરા ઉડે છે ક્યાંકથી બાપ. છાપરા ઉડી ગયા. જો આ છાપરા ઉડાડી નાખાય ની માને. આ ધૂળ તો જો. પવન હે ભાઈ, જોરદાર પવન હે. સારું છે ભાઈ, અહીં કોઈ ઊભું નહોતું. અહીં કોઈ ઊભું હતું આ છાપરું, આ તો આ બાપ ચીરી નાખે એવું છાપરું છે. આ ક્યાંથી ઉડ્યું? અહીં ક્યાંકથી છાપરા જો સામે અહીંથી ઉડીને આવ્યા છાપરા એની માને. તમે પવન જુઓ ખાલી કેવો છે, તમે જુઓ ખાલી. આ ભાઈ આ પવન જુઓ તમે ખાલી, આ મમરા ભરી દે એવો પવન જો તમને લાગે. જો અહીંયા જુઓ બાપ, પતરા બતરા ને બધું ઉડાડી નાખ્યું બાપ. જોવો ખાલી, હા જોવો ખાલી બાપ. તો ફ્રેન્ડ્સ હવે અમે ઉમલિંગલા પહોંચવા આવ્યા છે. અને અહીંયા એવું થાય છે કે ઓક્સિજન એટલો ઓછો કે એન્જિન ગાડીનું કામ નથી કરતું. ગાડી પેલા ઘેરાય લોડ નથી, પેલા ઘેરાય નથી હાલતી. 10-20 ની સ્પીડે જ હાલે છે. તો તમે લોકો આવો ને તો પહેલા વસ્તુ એ ધ્યાન રાખ્યો કે રિયલ વ્હીલ ડ્રાઈવ હોય ને, કે જે પાછળના વ્હીલથી તાકાત કરતી હોય એવી ગાડીની પ્રાયોરિટી રાખજો. ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવની પ્રાયોરિટી ન રાખતા, મમરા ભરાઈ જાય જો જરી કે કંઈ આડાવરું થયું ને તો. અથવા તો ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ એ જ લોકો લઈને આવજો કે જે ફૂલ એક્સપિરિયન્સ હોય ઢાળ ચડાવવામાં. કારણ કે જો ટાયર ફર્યા ને તો જો આમાં મમરા ભરાતા વાર નહીં લાગે. આ જો આવી રીતના ઢાળ હોય, જો આ ઢાળમાં તમારી ગાડી ઊભી રહી ને અને ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ હોય ને, પૂરું. ખાલી 1 કિલોમીટર અમે આગા છીએ દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી જગ્યાએ પહોંચવા માટે. તો હમણાં 1 કિલોમીટરમાં અમે દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી મોટરેબલ પાસે પહોંચી જવાના છીએ. અને એ પાસ દેખાઈ ગયું છે મને, જો અહીંયા રહ્યું સામે. આ તમે જોવો ક્યાંય રહ્યું, હજી ક્યાંય રહ્યું.
તો મિત્રો ફાઇનલી 1 કિલોમીટરમાં પહોંચી જવાના છીએ દુનિયાના સૌથી ઊંચામાં ઊંચા રોડ ઉપર ઉમલિંગલા પાસ. હા તો મિત્રો 1/2 કિલોમીટર જ આઘા છીએ હવે દુનિયાના સૌથી ઊંચામાં ઊંચા રોડે પહોંચવા માટે. મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ દુનિયાના સૌથી ઊંચામાં ઊંચા પાસ ઉમલિંગલા પાસ ઉપર, જે છે દુનિયાનો સૌથી ઊંચામાં ઊંચો મોટરેબલ પાસ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ફ્રેન્ડ્સ. મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી મોટરેબલ પાસે, જેનું નામ છે ઉમલિંગલા પાસ, અને જે છે 19,024 ફૂટ તળિયેથી ઉપર. એરોપ્લેન છે ને 8,000 10,000 ફૂટે ઉડતા હોય, આ છે 19,024 ફૂટે, કે જ્યાં ઓક્સિજન નામે આટલું જ હોય. ત્યાં અમે પહોંચી ગયા છીએ અને હું તમને બતાવું વ્યૂ. આ છે ઉમલિંગલા. જો આ બધા રાઇડર્સ જો અત્યારે આ બધા ફોટા પડાવે છે. આ ભાઈ કંઈક ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ હાથમાં લઈને આટા મારે છે. આ ભાઈ રાઇડર છે ને, જો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ કંઈક હાથમાં લઈને આટા મારે છે. શેનું છે એ નથી ખબર, પણ સારું કહેવાય. કોંગ્રેચ્યુલેશન છે ભાઈને. તો જ્યાં ઉમલિંગલા પાસે અમે પહોંચી ગયા છીએ. તો મિત્રો અત્યારે જો પહોંચી ગયા છીએ ઉમલિંગલા પાસ. આ છે દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું મોટરેબલ પાસ, જે છે 19,024 ફૂટ. ઉમલિંગલા એટલે વર્લ્ડનું સૌથી ઊંચામાં ઊંચું મોટરેબલ પાસ, અને અહીં સામે એક્ઝેક્ટ છે મારી ચાઇના. હું અત્યારે ભારતમાં છું, પણ તોય હું તમને એક વસ્તુ બતાવું. ટાઈમ જુઓ કેટલા વાગ્યા, 6 વાગ્યા. 4 વ્હીલમાં કેટલા વાગ્યા જો 3:30. હજી હું તમને એક વસ્તુ બતાવું. જો ક્યાંનો ટાઈમ બનાવે, બીજિંગ. અત્યારે બીજિંગનો ટાઈમ બતાવે છે મોબાઈલની અંદર, અને 4 વ્હીલની અંદર ઇન્ડિયાનો ટાઈમ બતાવે છે. ઇન્ડિયામાં અત્યારે 3:30 વાગ્યા છે, અને ચાઇનામાં બીજિંગમાં અત્યારે થયા છે 6 વાગ્યા છે. તો અત્યારે ચાઇનાનો ટાઈમ અહીંયા ઉમલિંગલા પકડાય છે. તો તમે વિચારી લો તમે ચાઇનાથી કેટલા બાજુમાં છીએ અને કેટલા હાઈટ ઉપર છીએ. તમે ખાલી એકવાર ઇમેજિન કરી લો. હવે મિત્રો અહીંયા સુધી જેણીએ રોડ બનાવ્યા ને, આ એનું બોર્ડ છે, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન બ્રો. એણે શું લખ્યું કે યોર એડવેન્ચર ઇઝ અવર ડેઇલી રૂટીન, કે નવરી નાવ તમે જેને એડવેન્ચર કહો છો ને એ તો અમે રોજ કરીએ છીએ. સુઈ જાવ ગોદડું ઓઢીને એમ.